સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીનો દબદબો આપણે ઇફકોની ચૂંટણીમાં જોઈ લીધો। ત્યારે ફરી એકવાર દિલીપ સંઘાણીએ સરકારી તંત્ર અને અધિકારીઓ વિરુદ્ધ જાહેર મંચથી વિરોધના સૂર છેડ્યા। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ સામે નિશાન તાક્યું ને સાવરકુંડલામાં 2 દિવસ પહેલા થયેલા ડિમોલેશન અંગે તંત્ર પર દિલીપ સંઘાણીએ પ્રહારો કર્યા કે ઓટલાઓ દૂર કર્યા પણ આગળ 3 ફૂટ થાંભલાઓ ઊભા રહ્યા। આ કેવું ડિમોલેશન? તેવા સવાલો સાથે અધિકારીઓની માનસિકતાઓ બદલવાની જરૂર છે તેવું કહીને સરકારી તંત્રને ટોણો માર્યો। દિલીપ સંઘાણીએ જાહેરમાં આ ટોણો સરકાર વિરુદ્ધ કર્યો છે। ત્યારે વધુમાં સાંભળીએ કે સરકારી તંત્રને ટોણો મારતા દિલીપ સંઘાણી વધુમાં શું કહી રહ્યા છે। અમલીકરણ તો નીચે બેઠેલા ગ્રામ પંચાયતના સભ્યો કે મંડળીના કારોબારીના સભ્યો કે પ્રમુખો એટલું છે, નહીં કે ડિમોલેશન સાવરકુંડલામાં આવ્યું છાપવામાં હોય પછી આટલા કરોડની જમીન ખુલ્લી કરવામાં આટલા વર્ષોથી વાપરી અને ક્યાં સરકારીમાં કેટલી કર્યું હોય। આગળ ડિમોલેશન થાય રસ્તામાં સવારે પટેલ મળીના કાર્યક્રમમાં જતો જોયું થાંભલા બાર છે ઘરના દુકાનના ઓટા છે 2 ફૂટના એ તોડીને ડિમોલેશન કર્યું। થાંભલા બાર છે જો વાહન લડવાનું હોય તો થાંભલો પેલા લડવાનો। આ રીતનું તંત્ર હાથતું હોય એ દેશને કે રાજ્યને શું ફાયદો થાય? આ અધિકારીની માનસિકતાઓને પડકારવી પડશે, લોકોમાં થોડી જાગૃતિ પણ લાવવી પડશે। કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગ્રામ્ય કક્ષામાં સહકારી સંસ્થા અને પંચાયતના સંકલન સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ સમાજનું આર્થિક સુરક્ષા, સમૃદ્ધિ અને સલામતીની દિશામાં સરકારની યોજનાઓ એમના સુધી પહોંચાડીને એમને મદદરૂપ થવાના ઈરાદા સાથે આજે સાવરકુંડલામાં દીપકભાઈએ સહકાર પરિસંવાદનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે। હવે ચોમાસું શરૂ થઈ રહ્યું છે, ચોમાસા પછી એક જિલ્લાનું મોટું સંમેલન પંચાયત અને સહકારી આગેવાનો સાથે મળીને ગ્રામ્ય કક્ષામાં જીવન ધબકતું કેવી રીતે થઈ શકે એના માટે અમે પૂર્ણ સમય વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં, સૌનો સાથ, સૌનો વિકાસ, આત્મનિર્ભર ભારત વગેરે સૂત્રોને એક દોરે બાંધીને ગ્રામ્ય કક્ષામાં કામ કરવા માટે એક નવા રસ્તે પક્ષાપક્ષીથી પર, વિપક્ષ નહીં પ્રતિપક્ષ એ વિચારોમાં ગમે ત્યાં હોય પણ ગ્રામ્ય કક્ષાના ઉત્થાન માટે સૌનો સાથ લઈને કામગીરી આગળ વધારવાની છે। મેં કોઈ ઝાટકણી નથી ખાધી, મારું ઓબ્ઝર્વેશન જે હતું એ મેં કીધું। સરકારે કે સરકારી અધિકારીઓએ એનો સ્વયં જાળવવો જોઈએ। ઓટલા 2 ફૂટના તોડે અને 3 ફૂટ ઇલેક્ટ્રિક થાંભલો બહાર હોય તો એનો હેતુ શું? નુકસાન થાય છે। હવે સરકાર કાર્પેટ ટુ કાર્પેટ દિવાલ સુધી પાકા રસ્તા કરવા માટે ખર્ચ કરતી હોય ત્યારે નીચે આવા અધિકારીઓ આ રીતે કામ કરે એને આ બાબતમાં સમજણ લેવી જોઈએ। આજે સહકારી ક્ષેત્રના માધ્યમથી સૌના કલ્યાણ માટે ગ્રામ્ય કક્ષાનું જીવન ધબકતું રાખવા માટે જે અમે કાર્યક્રમ આરંભ્યો છે એમાં અમે સૌનો સહયોગ લઈશું। તો પહેલા સહકારી ક્ષેત્રે સરકારની દખલગીરી અને તે દખલગીરી સરકારને જ ભારી પડી હતી। ત્યારે હવે દિલીપ સંઘાણીએ જે સરકાર અને તંત્ર વિરુદ્ધ વિરોધના સૂર છેડ્યા છે તે હવે સહકારી ક્ષેત્રે અને રાજકારણમાં શું નવા વળાંકો લાવે છે, શું નવો ગરમાવો લાવે છે તે જોવાનું રહેશે। તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।